છેલ્લા 1 મે વિશ્વ મજદૂર દિવસ જ્યારે સમગ્ર વિશ્વ મનાવી રહ્યું હતું ત્યારે ભચાઉ તાલુકાના કુંજીસર નજીક આવેલી કરમતારા કંપની મધ્યે સ્થાનિક રોજગારોને કોઈપણ કારણ આપ્યા વગર એમની નોકરીમાંથી બરતરફ કરેલા હતા તેમજ ત્યાં મજદૂરોનું શોષણ કરાઈ રહ્યું છે। ત્યારે 1 મેના દિવસે વહીવટીતંત્ર સમક્ષ રજૂઆત કરી હતી કે તાત્કાલિક ધોરણે જે નોકરીમાંથી છૂટા કરેલા છે કર્મચારીઓને પરત લેવડાવવામાં આવે અને સાથે 8 કલાક જે નિયત કરેલું છે સરકારે એમની ડ્યુટીનો સમય એ મુજબ એમને 8 કલાકની નોકરી આપવામાં આવે અને લઘુત્તમ વેતન ધારા મુજબ એમને માનદ વેતન આપવામાં આવે। આ માંગણીઓ સાથે રજૂઆત કરેલી હતી, તેમ છતાં તંત્રને 20 દિવસ આપવા છતાં કોઈ કાર્યવાહી ન કરાતા નસુટકે સહિત ભગતસિંહ સેના દ્વારા મજદૂરો સાથે રહી અને પ્રતિક ધરણાનું કાર્યક્રમનું આયોજન કર્યું છે અને કચ્છમાં જનજાગૃતિ કરી રહ્યા છે કે શ્રમિકોના જે અધિકારો મળ્યા છે, જે ફેક્ટરી એક્ટ મુજબ જે સંવિધાને એમને પ્રાવધાન આપેલું છે એ પ્રાવધાન મુજબ અહીંયા અમલીકરણ થવું જોઈએ અને કચ્છ જિલ્લામાં ખાસ કરીને દરેક દિવસે ક્યાંકનું ક્યાંક શ્રમિકો મૃત્યુના મુખમાં ધકેલાઈ રહ્યા છે, ક્યાંકનું ક્યાંક સલામતીના સાધનોના અભાવના કારણે ત્યારે સેફ્ટી ઇન્સ્પેક્ટરની જવાબદારી આવતી હોય છે કંપનીની વિઝિટો લેવી, પણ ખોટી રીતના વિઝિટો દર્શાવી અને સરકાર સાથે બેદરકારી ફરજ પર દાખવી રહ્યા છે। જીએલઓની જવાબદારી આવતી હોય છે કોઈ શ્રમિકના એના માનદ વેતનમાં કોઈ પ્રશ્ન આવે ત્યારે, પરંતુ જીએલઓ અને સેફ્ટી ઇન્સ્પેક્ટર વહીવટીતંત્ર એકદમ નિષ્ક્રિય રહીને કામ કરી રહ્યું છે એવું લાગી રહ્યું છે। ક્યાંક ક્યાંક કચ્છ જિલ્લામાં ફેક્ટરી એક્ટ લાગુ ન પડતો એવો ત્યારે પ્રસ્થાપિત થઈ રહ્યો છે। ત્યારે આજે ધરણાનો બીજો દિવસ છે અને સતત અવિરત ધરણા ચાલુ રહેશે। અમારી મુખ્ય માંગણીઓ છે કે અમને 8 કલાક નોકરીનો સમયગાળો નક્કી કરવામાં આવે, સલામતીના સાધનો આપવામાં આવે, સાથે એમને શૌચાલય, શુદ્ધ પીવાનું પાણીની વ્યવસ્થા કરી દેવામાં આવે। આ કંપની આટલી બધી મોટી છે, એના અંદર પીવાનું પાણી શુદ્ધ પણ નથી આપતી રહી અને મજદૂરો હમણાં જે 3 મહિના પહેલાં એક મજદૂર ત્યાંથી પટકાઈ અને શ્રમિકનું મૃત્યુ થયું હતું, પણ તે પણ ક્યાંકનું ક્યાંક દફન કરી દેવામાં આવ્યું છે। આવા બધા મજદૂરો સાથે જે શોષણ થઈ રહ્યું છે ત્યારે આજે મજબૂતી સાથે રજૂઆત કરાઈ રહી છે અને કચ્છની જનજાગૃતિ કરાઈ રહી છે અને આશા રાખી છે કે આગામી ટૂંક સમયની અંદર વહીવટીતંત્ર જાગશે અને કરમતારા કંપની આ જે મજદૂરોની માંગણીઓ છે, જે ગેરવ્યાજબી માંગણીઓ નહીં પણ વ્યાજબી માંગણીઓ છે, એમને સંતોષ છે એ આશા સાથે જન આંદોલન ચાલુ છે। આજે કચ્છની અંદર 48 ડિગ્રી પ્રચંડ ભીષણ ગરમીનું તાપમાન છે, તેમ છતાં અહીંયા શ્રમિકો તપસ્યા કરી રહ્યા છે અને એસીમાં બેઠેલા અધિકારીઓને જરીક પણ શરમ હોય કે જરીકે ફરજ પર એમની દાખવવાની લાગતી હોય તો અહીંયા મુલાકાત લઈ અને આ છાવણીની મુલાકાત લઈ અને કંપનીના અધિકારીઓ સાથે વાર્તાલાપ કરે। ન છૂટકે અમારે ક્યાંકનું ક્યાંક આંદોલન જન આંદોલન ન કરવું પડે અને ઉગ્ર બનાવીને ક્યાંક આ રોડ બંધ કરી દેવું ન પડે। આ રોડ બંધ કરશું ત્યારે અમારી ઉપર ફરિયાદો દાખલ કરશે ત્યારે દેશનું સંવિધાન અને સિસ્ટમ અહીંયા લાગુ થશે। અત્યારે આ કંપનીના માલિક સાથે વાત કરવાની કે આમની જે ફેક્ટરી એક્ટના નિયમો છે એને લાગુ કરવાની વાત કરવામાં નહીં આવે ત્યારે બહુ દુઃખની વાત છે। આજે આટલી ગરમીમાં પણ આ કચ્છના મજદૂરોને હેરાન થવું પડી રહ્યું છે।